જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. અધિક માસમાં દીપનું બહુ ઘણું જ મહત્ત્વ છે. આવો આપણે આજ દીપદાનની કથા સાંભળીએ. સરસ્વતી નદીના તટ પર આવેલા એક ગામમાં એક ભિક્ષુક બ્રાહ્મણ રહેતો હતો. તે ભલો તેમજ પરગજુ હતો. દયાળુ પણ એવો કોઈનું દુઃખ દેખી શકતો નહીં, પરંતુ તેની પાસે ધન ન હતું. તેથી તે ધનની કોઈનું દુઃખ દૂર કરી શકતો ન હતો. જાત મહેનતનું ગમે તે કામ કોઈના માટે કરી છૂટતો. બ્રાહ્મણ પોતે પ્રભુ ભક્ત હતો, તેથી હંમેશા ભક્તિમાં રાજતો અને દરેકને ભક્તિમય જીવન ગાળવાનો ઉપદેશ આપતો. તેના ભલા સ્વભાવથી ઘણા માણસો તેની પાસે આવી બેસતા અને પોતાનું દુઃખ વર્ણવતા. બ્રાહ્મણ દરેકની વાત શાંતિથી સાંભળતો અને થોડીક વાતો એવી કહેતો કે જે સાંભળીને આવનારનું અડધું દુઃખ ઓછું થઈ જતું. આપણી શક્તિ ન હોય તો જાણે કોઈનું કંઈ મદદ ન કરી શકીએ, પરંતુ આશ્વાસનના દિલાસાના બે શબ્દો કહીએ તો પણ સામણા માણસને શાંતિ મળે છે. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને બ્રાહ્મણે નદીએ સ્નાન કરી આવ્યા બાદ પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરી ઘરમાં પવિત્ર જગ્યાએ અખંડ દીવો સ્થાપ્યો. પછી પ્રભુ ભક્તિમાં દિવસ પસાર કર્યો. દરરોજ રાત પડે એટલે એક બિલાડો ઉંદર પકડવા બ્રાહ્મણના ઘરમાં આવતો હતો. દિવસે પૂજા પાઠ અને ધર્મકર્મ કરી બ્રાહ્મણના રાતના ભજન કીર્તન કરવા બેઠો. એક ખૂણામાં અખંડ દીવો ઝળહળી રહ્યો હતો. રાતના 12 વાગ્યા હશે અને પેલો બિલાડો ઉંદર પકડવા બ્રાહ્મણના ઘરમાં જાળિયા વાટે દાખલ થયો હતો. તેણે જોયું તો ત્યાં આગળ દીવો પ્રકાશી રહ્યો હતો અને ત્યાં એક ઉંદર ફરી રહ્યો હતો. આ વખતે દીવાની વાટ પર મોગરો વાજી ગયો હતો એટલે પ્રકાશ ઝાંખો પડી ગયો હતો. એવામાં ફરીવાર બિલાડાએ ત્યાં ઉંદર ફરતો જોયો. તેણે તેને પકડવા તરાપ મારી. હવે બન્યું એવું કે ત્યાં આગળ દીવી રાખેલી તેને બિલાડીનો ધક્કો વાગ્યો એટલે દીવાની વાટ પર જે મોગરો લાગેલો હતો તે ખરી ગયો અને પહેલાંની જેમ તેજદાર પ્રકાશવા લાગ્યો. જો બિલાડાનો ધક્કો દીવાને ન લાગ્યો હોત તો અખંડ દીપ બુઝાઈ જવાની તૈયારીમાં હતો, પરંતુ બ્રાહ્મણનું વ્રત જળવાઈ રહેવાનું અને તેથી બિલાડાના ધક્કાના કારણે બુઝાઈ જવા આવેલા દીવાનો મોગરો ખરી ગયો. ખરી જતાં ફરી પ્રકાશિત બની ગયો અને તેનું રક્ષણ થયું. બિલાડો ઉંદર પકડી શક્યો નહીં. તરાપ મારી હતી તે વખતે જ ઉંદર નજીક આવેલા દરમાં ઘૂસી ગયો હતો. પછી તો આખી રાત બિલાડાએ ઘરમાં ખાખા ખોળા કર્યા, પણ ઉંદર સપડાયો નહીં અને થાકેલો બિલાડો સવારે ઘરના જ ચોકમાં જ મરણ પામ્યો. બિલાડાએ અજાણ્યાપણે પણ અખંડ દીપકનું રક્ષણ કર્યું હતું. તેના ફળ રૂપે તેને વૈકુંઠમાં લઈ જવા વિમાન આવ્યું અને બિલાડો વૈકુંઠવાસી થયો. રાત્રિ જાગરણમાં બેઠેલા બ્રાહ્મણ તો પ્રભુ ભક્તિમાં એટલા બધા તલ્લીન બની ગયા હતા કે તેમને કંઈ ખબર જ નહીં. સવારે સૂર્યોદય પહેલાં તે નદીએ નાહવા ચાલ્યા ગયા. એ અરસામાં બિલાડો વૈકુંઠવાસી થયો હતો. જેના ઘરમાં અખંડ દીવો ઝળહળે તે ઘર હંમેશા શુદ્ધ પવિત્ર રહે છે અને તેમાં દેવતાઓ વાસ કરે છે. અખંડ દીપકવાળા ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે. કુટુંબીઓ તંદુરસ્ત રહે છે. જે ઘરમાં સવાર સાંજ પ્રભુ આગળ દીપ પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં પણ સુખ શાંતિ રહે છે. બ્રાહ્મણને પણ અખંડ દીપ પૂજન પુરુષોત્તમ વ્રત એટલું ફળ્યું કે તેના પ્રતાપે તેની ગરીબાઈ ટળી ગઈ. પછી તે તન મન અને ધનથી લોકોની સેવા કરવા લાગ્યો અને અંતે મોક્ષને વાસી થયો. અખંડ દીવો પ્રગટતા જે ઘરમાં દેખાય, વસતા ત્યાંય દેવતા, કદી અશુભ ન થાય. પુરુષોત્તમ માસમાં અખંડ દીપનો મહિમા ઘણો જ છે. જે ઘરમાં અખંડ દીપ પ્રકાશેલો રહે છે અને દીપ સુરક્ષિત રહે છે તે ઘરમાં સદા પ્રભુની પ્રસન્નતા છવાયેલી રહે છે. આવો છે અધિક માસમાં દીપકનું મહત્ત્વ. તો આપ સૌ પણ આ અધિક માસ થઈ શકે તેટલા દીપકનું દાન કરજો. જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન.